નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માતૃછાયા શિક્ષણ સંકુલના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એમાં જોયું કે ભવિષ્યમાં ટેકનોલોજી કઈ રીતે કાર્ય કરશે અને કેવા યુગનું નિર્માણ થશે. આપણે 2 ફાયદા જોયા હતા, તો આજે આપણે આગળ જોઈએ. નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે ગામડાના જે કારીગરો છે, ક્રાફ્ટ વર્કર, કે જેમની પાસે અલગ અલગ કળાઓ છે, એવા કારીગરોનો સમય પાછો આવશે. ધ રિટર્ન એટલે કે એવા લોકોનો સમય પાછો આવશે. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, huge centralized factories would disappear. માસ એટલે કે મોટા પ્રમાણમાં, ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જે ઉત્પાદન થાય છે મોટી મોટી કંપનીઓમાં, જ્યારે તેમનો ઇકોનોમિક એટલે કે આર્થિક ફાયદો બંધ થઈ જશે અથવા તો ઓછો થઈ જશે, હ્યુજ સેન્ટ્રલાઇઝ, ત્યારે જે આ ફેક્ટરીઓ સેન્ટ્રલાઇઝ છે એટલે કે એમના હાથમાં જ બધું છે, એવી ફેક્ટરીઓ ગાયબ થઈ જશે. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટી, અને તેમની જગ્યા કોણ લેશે? જે નાની કોમ્યુનિટીમાંથી આવે છે એવા કારીગરો એમની જગ્યા લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. અને સતત there will be, ભવિષ્યની વાત છે, ભવિષ્યમાં સતતપણે ડિક્લાઇન એટલે ઓછું થવું. તો શું ઓછું થશે? હ્યુમન એફર્ટ્સ, માનવીય પ્રયત્ન, માણસના પ્રયત્નની જરૂર ઓછી થઈ જશે. શેના માટે? ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, એટલે કે જે મટીરિયલ બનાવવાનું છે, જે માલસામાન બનાવવાનો છે, એમાં જે માનવીય શક્તિ લાગે છે, જેમાં માણસની જરૂર પડે છે, તે ઓછું થઈ જશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર, અને એટલા માટે જ કસ્ટમર, ગ્રાહકોને એક લોકલ ઓનર એટલે કે જે તે વિસ્તારનો જે રહેવાસી હશે, એ જે માલિક હશે, એના દ્વારા સારી એવી વસ્તુઓ આપવામાં આવશે, પણ એ લોકલ ઓનર દ્વારા, લોકલ વ્યક્તિ દ્વારા. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, એટલે લોકલ ઓનર અને ઓપરેટર. ક્યાંના ઓપરેટર? તો મેન્યુફેક્ચરિંગ શોપ, એટલે કે તમારે જે જોતું હશે તે વસ્તુ એક લોકલ શોપમાંથી તમને મળી જશે અને એ લોકલ ઓનર પાસેથી મળશે. થસ the factories will become decentralized and the naturally talented village craft workers will be backed with a bang. એટલે કે જે મોટી મોટી કંપનીઓ છે તે ડિસેન્ટ્રલાઇઝ થશે. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રમાં હોવું, અને ડિસેન્ટ્રલાઇઝ એટલે પોતાનો હક ગુમાવો, એટલે કે લાઇમલાઇટ, જે કેન્દ્ર છે એમાંથી હટી જવું, એ થયું ડિસેન્ટ્રલાઇઝેશન. હવે આ મોટી મોટી કંપનીઓ બંધ થઈ જશે અને જે ગામડાના કારીગરો છે, જે અલગ અલગ કળાઓ ધરાવે છે, એમનો જમાનો પાછો આવશે. બેક વિથ અ બેંગ, બેક વિથ અ બેંગ એટલે એક ઉત્સાહ સાથે આવા ટેલેન્ટેડ કારીગરો પાછા ફરશે. નંબર 4, ચોથો ફાયદો, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. હવે અહીંયા નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સ કેવી આવશે એના વિશે વાત છે. Soon the scale of autofab will shrink to nanostructure level. Soon એટલે જલ્દી જ. The scale of autofab એટલે કે autofab ટેકનોલોજીનું જે લેવલ છે, એ લેવલ શ્રિંક એટલે ટ્રાન્સફર થશે, વધારે મોટું થશે. શેમાં? કયા લેવલ સુધી પહોંચશે? તો કે નેનો સ્ટ્રક્ચર લેવલ, એટલે નાનામાં નાનું સ્ટ્રક્ચર, નેનો એટલે નાનું, નાનામાં નાના સ્ટ્રક્ચરના લેવલ સુધી એ પહોંચશે, એટલે એટલી સૂક્ષ્મ ટેકનોલોજી આવી જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. મોલેક્યુલ એટલે અણુ, એક અણુ. અને પછી બનશે એવું
કે જે આ નવા જે સાધનો બન્યા છે મેડિકલ ટ્રીટમેન્ટના, એની સાઇઝ એકદમ નાની હશે, એક અણુ જેટલી. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ, એટલે કે એવું શક્ય બનશે, ટિશ્યુ એટલે માંસપેશીઓ, કે જે સડી ગયેલી માંસપેશીઓ છે જે વર્ક નથી કરતી, એને રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી તેનો ઉપયોગ થઈ શકશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ, એટલે પૂર્ણ જે માંસપેશીઓ છે એનું રિવર્સલ થઈ શકશે, એ ફરીથી બની શકશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વધવું. શું વધશે? તો હ્યુમન લાઈફ, માણસનું જીવન વધશે, માણસના જીવનનો સમયગાળો, સ્પાન એટલે સમયગાળો વધશે, અને આ પ્રક્રિયા ચાલુ રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે ઓલ્ડ વૃદ્ધ લોકો છે તેમની તબિયત પણ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એવું બનશે કે ભવિષ્યમાં લોકો એક એવી ક્ષમતા મેળવશે કે જેમને દુખાવા વગર, પેઇનલેસલી, કોઈ પણ જાતના દુઃખ દર્દ વગર તેઓ ઈચ્છે તે પ્રમાણે પોતાની બોડીને રીડિઝાઇન કરી શકશે. એવી ટેકનોલોજીનું નિર્માણ થશે, એવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવી જશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને આ જે અસર છે તે નાટ્યાત્મક હોઈ શકે છે. It is believed that after some years, a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એટલે કે જે પર્વતો ઉપર રહેતી પ્રજાતિ છે તે આત્મનિર્ભર બનશે, સેલ્ફ સફિશિયન્ટ. કઈ રીતે? તો વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, એટલે એમની પાસે સાધનોનું કલેક્શન હશે, અને એ સાધનોને ચલાવવા માટે, એ મશીનોને ચલાવવા માટે એ લોકો પાસે સોલર પાવર જનરેટર એ પણ હશે. એટલે એમને બીજાના ઉપર નિર્ભર રહેવું પડશે નહીં. અને એટલા માટે અહીંયા લખ્યું છે કે સેલ્ફ સફિશિયન્ટ બનશે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. અને આ જે નવી ટેકનોલોજી આવશે, જેને આપણે ઓટોફેબ કહીશું, એના કારણે કાચા માલનું જે મહત્વ છે તે ઓછું થઈ જશે. અનઇમ્પોર્ટન્ટ એટલે ઓછું થવું, ઘટી જશે એનું મહત્વ. સોફેસ્ટિકેટેડ એટલે કે આધુનિક. AutoFab machines will be capable of rearranging molecular structure to generate any object from them. હવે આ આધુનિક જે ટેકનિક છે, આધુનિક મશીનો દ્વારા શું થશે? will be capable of rearranging. કેપેબલ એટલે ક્ષમતા ધરાવવી, rearranging ફરીથી ગોઠવવું. શું ગોઠવશે? તો એ અણુના સ્ટ્રક્ચર્સ એવી રીતે ગોઠવશે કે એના દ્વારા કોઈ પણ વસ્તુ, એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એટલે કે કોઈ એક આખી વસ્તુ છે, એ વસ્તુ મશીન દ્વારા ચેન્જ થઈને ફરીથી રીઅરેન્જ, ફરીથી એવી રીતે ગોઠવાશે કે એમાંથી તમે કંઈ પણ કરી શકશો, તમે કંઈ પણ બનાવી શકશો. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ, જે પ્લાસ્ટિકના મિલ્ક જગ આવે તે, અને લાસ્ટ નાઇટ પંચર કાર, અને કાર પંચર થઈ હોય તો એ કાર ટ્યુબ જે છે એને મોલેક્યુલરી એટલે કે એના અણુને એવી રીતે રીઅરેન્જ કરશે આ મશીન કે એમાંથી નવું ટેબલ લેમ્પ બનશે. પ્લાસ્ટિક મિલ્ક જગ અને કાર ટ્યુબ જે પંચર થયેલી છે તેમાંથી ટેબલ લેમ્પ બનશે. આવી ટેકનોલોજીનું નિર્માણ થશે. જસ્ટ ઇમેજિન કે ભવિષ્ય કેવું હશે. હાઈલી ઇમ્પ્રુવડ AutoFab technology will perhaps be able to meet all our material desires. અને આ હાઈલી ઇમ્પ્રુવડ એટલે ખૂબ જ સુધારા સાથે આવેલી ટેકનોલોજી કે જેને આપણે AutoFab કહીએ છીએ, તે આપણી બધી જ ઈચ્છાઓ, ડિઝાયર એટલે ઈચ્છાઓ,
પૂરી કરવા માટે સક્ષમ હશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને આ જે આઝાદી છે, કઈ આઝાદી કે તમે કોઈ પણ વસ્તુમાંથી જે પણ ઈચ્છો છો તે બનાવી શકશો, એ આઝાદી કેવો યુગ લાવશે? ગોલ્ડન એજ, સુવર્ણ યુગ. શેનો? તો કે આર્ટ, મ્યુઝિક અને સાયન્ટિફિક ડિસ્કવરીનો. કલા, સંગીત અને વૈજ્ઞાનિક જે શોધ છે, ડિસ્કવરી એટલે શોધ, એ ફિલ્ડમાં સુવર્ણ યુગનો આરંભ થશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ એક ઓપન એટલે કે એક ખુલ્લો ક્વેશ્ચન છે કે આ જે આઝાદી મળશે એમાંથી ખરેખર લોકો તેનો આનંદ લેશે? રિજોઇસ એટલે આનંદ લેવું. In life, જીવનમાં, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે સંતોષ, મહાન સંતોષ. ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે મહાન સંતોષ, પૂર્ણ સંતોષ એ શેમાંથી આવે છે? તો જે તમારે જોઈએ છે એમાંથી નહીં, પણ જે તમારે જોઈએ છે એના માટે જ્યારે કામ કરો છો એમાંથી તમને આ સંતોષ મળે છે. પણ જો અહીંયા મશીનરી આવી જાય એટલે માણસનું મહત્ત્વ ઘટી જશે. માણસને કોઈ કામ કરવાનું રહેશે નહીં, બધું જ કામ કોમ્પ્યુટર દ્વારા, ઓટોફેપ ટેકનોલોજી દ્વારા થશે. તો શું ખરેખર એમાંથી તમને આનંદ મળશે? આ એક મોટામાં મોટો સવાલ છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. અને આપણા માટે જે મોટામાં મોટો ચેલેન્જ હશે, ગ્રેટેસ્ટ ચેલેન્જ, હ્યુમનિટી એટલે માણસ જાત, જે માણસ જાત મોટામાં મોટો ચેલેન્જ જે ફેસ કરવા જશે એ શું હશે? તો કે આપણે એક એવી એજમાં પ્રવેશ કરીશું, ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ, જાતે જે મશીનો કામ કરશે એ મશીનમાંથી કેટલું યુઝફુલ છે આપણા માટે અને કેટલું અર્થપૂર્ણ યુઝફુલ છે એ કઈ રીતે લેવું, એ જ આપણા માટે મોટામાં મોટો ચેલેન્જ હશે. અને એટલે જ અહીંયા લખ્યું છે કે આ જે આઝાદી મળવાની છે એ આઝાદીમાંથી આપણને સંતોષ મળશે ખરા? આ જ એક ભવિષ્યમાં મોટામાં મોટો ચેલેન્જ હશે. તો આ સાથે જ રીડ 1 ઓટોફેપ ટેકનોલોજી અહીંયા પૂરું થાય છે. અસ્તુ.